નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, બહુ ટાઈમથી તમે ટેન્શનમાં છો, મૂંઝવણમાં છો, મને ખ્યાલ છે, પણ આજના લેક્ચરની અંદર તમારું ટેન્શન એટલે કે તમારું મૂંઝવણ દૂર કરવા માટે આવી ચૂકી છું. ટૂંક સમયમાં એટલે કે થોડાક સમયની અંદર જ, હવે તો ઝાઝા દિવસો પણ નથી, ગણતરીના દિવસો જ છે, એમની અંદર તમારી ત્રિમાસિક કસોટી આવી ચૂકી છે. ત્રિમાસિક કસોટી છે એમની તમે યોગ્ય રીતે ધારદાર સરસ મજાની તૈયારી કરો છો, યોગ્ય રીતે વાંચન કરો છો, પણ તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે, તમારું ટેન્શન થોડું ઓછું કરવા માટે આજે હું તમારી સમક્ષ ધોરણ 7નું સરસ મજાનો વિષય, એવો વિજ્ઞાન વિષય અને ગણિતની રાણી તરીકે ઓળખાતો એવો વિષય, વિજ્ઞાન વિષયની અંદર ત્રિમાસિક કસોટી માટેનું જે પ્રેક્ટિસ પેપર છે, એ પ્રેક્ટિસ પેપરનું અત્યારે આજના આ લેક્ચરની અંદર સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને હાજર થઈ ચૂકી છું. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ આ લેક્ચરની અંદર અત્યારે જોઈન થઈ ચૂક્યા છે, ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો મને પોતાનું નામ અને પોતે કયા જિલ્લામાંથી જોઈન થયા છે એ જિલ્લો અત્યારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરે, જેમના કારણે ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે આ લેક્ચરની અંદર જોઈન થઈ ચૂક્યા છે. અને સાથે સાથે જો પેપરના સોલ્યુશન માટે તમે તૈયાર હોય તો રેડી લખીને આપો. ચાલો, નામ, તમારો જિલ્લો અને સાથે શું લખવાનું, રેડી અથવા તો ડન. ચાલો, ઝડપથી તમે તમારું નામ જણાવો, જિલ્લો જણાવો અને કોમેન્ટ કરો, જેમના કારણે ખ્યાલ આવે. ત્યાર પછી આપણે સરસ મજાના ગણિતની રાણી તરીકે ઓળખાતા એવા વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ. ચાલો, અરે વાહ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે હાજર થઈ ચૂક્યા છે. તો આપણે હવે શરૂઆત કરીએ. ઘણા બધા તૈયાર પણ છે, રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે પેપર આવે ને અમે સોલ્યુશન શરૂઆત કરીએ. તો પ્રથમ ત્રિમાસિક કસોટી 2026-27નું ધોરણ 7નો વિષય વિજ્ઞાન, જેમની અંદર પ્રકરણ 1 અને 2 નો સમાવેશ થયો છે, જેમના ટોટલ કુલ ગુણ છે 40, સમય છે 11 થી 1 અને જે કઈ તારીખે છે તો કે 21/8/2026 અને શુક્રવારના રોજ લેવાનું છે. એ પેપરનું સોલ્યુશન આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણને આપેલો છે પ્રશ્ન એક, આપેલા બહુવૈકલ્પિક પ્રશ્નોના યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ લખો. દરેક પ્રશ્નોને 1 ગુણ એવા ટોટલ પૂછાય છે. કેટલા પ્રશ્ન તો કે 5 પ્રશ્ન. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જે પણ પ્રશ્ન તમારી સ્ક્રીનની સામે આવે, જે પણ તમને દેખાય, પ્રશ્નનો આન્સર હું આપું એ પહેલા તમે કેવી તૈયારી કરી છે મારે જોવું છે, જાણવું છે. કેટલા વિદ્યાર્થી મિત્રોને હજુ પણ થોડી વધારે તૈયારીની જરૂર છે એ જાણવા માટે પ્રશ્ન આવે, હું આન્સર આપું એ પહેલા તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટની લાઈન કરી દેવાની છે. પણ હા, આપણો રૂલ્સ યાદ હોવો જોઈએ. શું છે આપણો રૂલ્સ? કોમેન્ટ તો જ રીડ થશે, તો જ ગણવામાં આવશે જ્યારે શું તો કે આગળ કોમેન્ટની આગળ જે પણ આન્સર લખો છો ABCD, એની આગળ ફરજિયાત શું જોઈએ? પ્રશ્ન ક્રમાંક. પ્રશ્ન ક્રમાંક લખીને ત્યાર પછી ABCD આન્સર લખવાનો છે. ડન? ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. તો આવી જાય છે પહેલો પ્રશ્ન. શું તો કે પર્ણની અંદર રહેલો લીલો રંગ કોને આભારી છે? પર્ણનો લીલો રંગ કોના કારણે છે? શેના લીધે આપણને જોવા મળે છે? ઓપ્શન આપેલા છે હરિત દ્રવ્ય, કાર્બોદિત, રાઇઝોબિયમ અને લાઇકેન. 4 વસ્તુમાંથી પર્ણની અંદરનો લીલો રંગ કોના કારણે જોવા મળે? ચલો, લીલો રંગ છે એટલે આપણે લીલી પેન ચેન્જ કરીએ. લીલો રંગ તો પર્ણની અંદર એક ખાસ પ્રકારનું સરસ મજાનું દ્રવ્ય હોય, જે દ્રવ્યનું નામ શું છે? હરિત. હરિતનો મતલબ થાય લીલો, એટલે હરિત દ્રવ્યને લીધે શું રંગ જોવા મળે તો કે પર્ણનો લીલો રંગ જોવા મળે. ડન? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. મચ્છર ખોરાક ગ્રહણ કઈ રીતે કરે છે? મચ્છર કેવી રીતે ખોરાકને મેળવે છે? ચાવવું, ચૂસવું, પલાળીને પૂંઠ વડે ચૂસવું કે ખેંચી લેવું? મચ્છરની ખોરાક ગ્રહણ કરવાની રીત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે? તો શું આવે તો કે મચ્છરમાં આન્સર આવશે ઓપ્શન નંબર C. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ખોટો છે, ચૂસવું લખે છે, પણ અહીંયા આન્સર શું આવશે? પલાળીને પૂંઠ વડે ચૂસવું. એટલે મચ્છર જ્યારે આવે છે ત્યારે ડાયરેક્ટ ચૂસવાની શરૂઆત નથી કરતો, પહેલા કંઈક દ્રવ્ય શરીરની અંદર દાખલ કરે છે, એટલે શબ્દ વાપરેલો છે પલાળીને પૂંઠ વડે ચૂસવું. નેક્સ્ટ પ્રશ્ન 3, સફરજનને બચકું ભરવા માટે કયા પ્રકારના દાંતનો ઉપયોગ થાય? બચકું ભરવું એટલે કાપવું, તોડવું. સામાન્ય રીતે આપણે કોઈ પણ દાંત હોય છે, આપણે દાંતના 4 પ્રકાર જોયા હતા. કયા કયા? છેદક દાંત, રાખશી દાંત, અગ્રદાંત અને દાંત. આ 4 પ્રકારમાંથી
સફરજનને બચકું ભરવાનું છે. સફરજનને કાપવાનું, કોઈ પણ વસ્તુને કાપવા માટે આગળના દાંત જ વપરાય, તો ખબર જ છે. આપણે સરસ મજાના વિદ્યાર્થી મિત્રોને આગળના દાંત, શરૂઆતના જે 2 દાંત છે એને કયા દાંત કહેવાય? ચાલો ઝડપથી કોમેન્ટ કરજો. દાંત, અગ્રદાંત, છેદક દાંત કે રાક્ષી દાંત? અરે વાહ, કોમેન્ટમાં આવે છે ઓપ્શન સી અને બી. સી અને બી આવે છે. બી તો અગ્રદાંતની મદદથી તો બચકું નહીં ભરી શકાય, એ તો પાછળ આવે. તો આન્સર આપણે જો સી ઉપર લોક કરો હોય તો ચાલો લોક લખીને આપો. શું આપણે સી પર લોક કરવો છે? સી ને ફાઇનલ રાખવો છે? અરે વાહ, ચાલો લોક આવે છે તો આપણે સી ઉપર અત્યારે લોક કરીને જોઈએ સાચો આન્સર કયો છે. તો સાચો આન્સર પણ અહીંયા કયો છે? તો કે ઓપ્શન નંબર સી. એટલે કયો આવશે? તો કે છેદક દાંત, જે બચકું ભરવા માટે, કાપવા માટે, તોડવા માટે વપરાય છે. આગળ જોઈએ નેક્સ્ટ. વનસ્પતિ બાષ્પોત્સર્જન કરે છે. કેવી રીતે નક્કી કરશો? કઈ વસ્તુ દ્વારા આપણે જાણી શકીએ કે વનસ્પતિની અંદર બાષ્પોત્સર્જન થાય છે? કોથળીમાં ચૂનાનું નીતર્યું પાણી ભરીને, પર્ણ સાથે બાંધીને, પર્ણની ફરતે પ્લાસ્ટિકની કોથળી બાંધીને, પર્ણના રંગને જોઈને કે પર્ણની પર આયોડીનનું દ્રાવણ નાખીને રંગ પરિવર્તન જોઈને? કઈ પ્રક્રિયા કીધી છે? તો કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે. શેના આધારે જોઈ શકીએ? તો કે પર્ણની ફરતે પ્લાસ્ટિકની કોથળી બાંધી દો અને એમની અંદર પાણીના ટીપા જોવા મળે, ભેજ સ્વરૂપે પાણી જોવા મળે, એટલે ખ્યાલ આવે કે વનસ્પતિની અંદર બાષ્પોત્સર્જન થાય. બાષ્પોત્સર્જન એટલે બાષ્પ સ્વરૂપે પાણી વાતાવરણની અંદર ગુમાવે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે. પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ, માનવની અંદર સૌથી મોટો ભાગ પાચન માર્ગનો, અન્નનળી, જઠર, નાનું આંતરડું કે મોટું આંતરડું? પાચન તંત્રનું સૌથી મોટો અવયવ, લાંબુ અવયવ કીધેલું છે, તો આન્સર કયો આવશે? તો કે જઠર. સૌથી મોટો ભાગ એટલે કયો આવે છે? જઠર. પહોળા ભાગની બદલે લાંબુ અવયવ કીધું હોય તો શું આવી શકે? તો કે નાનું આંતરડું. ડન. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રશ્ન 2 શું કીધું છે? તો કે ખાલી જગ્યા પૂરો. દરેક પ્રશ્નનો કેટલો ગુણ? 1. અને એવા કેટલા પ્રશ્ન છે? તો કે 3 ખાલી જગ્યા પૂછાવાની છે. સરસ મજાનો પ્રશ્ન. ચાલો ખાલી જગ્યાની અંદર 3 ખાલી જગ્યા આવી ગઈ છે. પહેલો આન્સર આપજો. વૃક્ષ પર આરોહણ કરતી એટલે વૃક્ષ પર વસવાટ કરતી, વૃક્ષ પર જોવા મળતી એવી વનસ્પતિ, પરપોષી વનસ્પતિ ખાલી જગ્યા છે. બીજા વૃક્ષ પર આધાર રાખે, આરોહણ કરે એટલે બીજાના પર આધાર રાખે છે, બીજાની ઉપર વીંટળાઈ જાય છે અને બીજી વનસ્પતિ પાસેથી પોતાનો ખોરાક મેળવે છે, આહાર મેળવે છે. પરપોષી વનસ્પતિ એક જ આવે. પેલું પીળું પ્રકાંડ ધરાવે, સ્પ્રિંગની જેમ વીંટળાઈ ગયેલી હોય, પાતળી દોરા જેવી રચના. અરે વાહ, ચાલો ઝડપથી કોમેન્ટ કરો. હજુ ઘણા બધાની કોમેન્ટ આવી ગઈ, હજુ ઘણા વિદ્યાર્થીઓની બાકી છે. ચલો વિચારો ને ઝડપથી મને આન્સર આપો. વૃક્ષ પર આરોહણ કરતી પરપોષી વનસ્પતિ પૂછેલી છે. અરે વાહ, સરસ. સાચો આન્સર શું આવશે? તો કે અમરવેલ. નેક્સ્ટ પ્રશ્ન 2. જીભનો ખાલી જગ્યા ભાગ કડવા સ્વાદની પરખ કરે છે. કડવો સ્વાદ પૂછેલો છે. તો કડવો સ્વાદ કયા ભાગ પરથી આવે? પાછળનો. પાછળથી કડવો આવે તો આગળના ભાગ પરથી કયો આવે? તો આગળથી આવે છે ગળિયો. આ ખાસ યાદ રાખજો. જુદા જુદા ભાગ પર જુદા જુદા સ્વાદની પરખ થાય. પાછળ આવે કડવો, એનો ઓપોઝિટ આગળ આવે ગળિયો. નેક્સ્ટ. પિત્તરસનો સ્ત્રાવ ખાલી જગ્યામાં થાય છે. પિત્તરસ છે શેમાંથી સ્ત્રાવ પામે? તો કે યકૃત એટલે કે લીવરમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. યકૃત કેવી છે? તો કે સહાયક પાચક ગ્રંથિ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ પ્રશ્ન 3. ખરા કે ખોટા જણાવીને ખોટું વિધાન હોય એને સુધારીને લખવાનું છે. કેટલા માર્ક્સ છે? દરેક પ્રશ્નોને 1 ગુણ. એવા ફરી પાછા પૂછાય 3. પહેલો પ્રશ્ન. યકૃત સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, તો આ વિધાન કેવું વિધાન છે? તો કે ખોટું વિધાન. હવે આને સુધારીને લખવાનું છે. તો યકૃતમાંથી શેનો સ્ત્રાવ થશે? તો કે સ્વાદુરસ નહીં, પરંતુ પિત્તરસનો સ્ત્રાવ થાય છે. અને સૌથી વધારે ફેવરિટ આપણા વિદ્યાર્થી મિત્રોનો, આપણા જે મિની વૈજ્ઞાનિક છે, મિની સાયન્ટિસ્ટ છે, એનો ફેવરિટ પ્રશ્ન ખરું ખોટું. મજા જ આવ્યા કરે નહીં? કા સાચું કા ખોટું, 2 જ ઓપ્શન હોય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 2 ઝડપથી કોમેન્ટ કરજો. પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રાણી બનાવે ને જાતે? હા, રસોડામાં જઈને બનાવે. રસોડામાં જઈને બનાવે છે, પણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવે? તો કે નહીં. એટલે આ વિધાન શું આવશે સેકન્ડની અંદર? ચાલો જલ્દી આન્સર આપી દીધો છે. શું આવશે? તો કે ખોટું વિધાન છે. હવે સાચું શું આવે? પ્રાણી નહીં બનાવે તો કોણ બનાવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા તો બનાવે છે વનસ્પતિ. રસોડામાં જઈને જાતે બનાવે, પણ અન્ય વનસ્પતિ ઉપર અન્ય પ્રાણીમાંથી મળતી
પેદાશો ઉપર આધાર રાખે છે, વનસ્પતિની જેમ જાતે બનાવી શકતા નથી. એટલે પ્રાણી સ્વયંપોષીની અંદર સમાવેશ કરવામાં આવશે નહીં. તો અહીંયા પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક જાતે બનાવતા કોણ છે? સજીવો, તો કે વનસ્પતિ, પ્રાણીઓ આવશે નહીં. નેક્સ્ટ પ્રશ્ન 3, કાર્બોદિત પ્રકાશ સંશ્લેષણની જ પેદાશ છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એમાંથી કાર્બોદિત ઉત્પન્ન થાય છે, એમની જ પેદાશ છે, હા કે ના? તો આ વિધાન કેવું છે? તો કે સાચું વિધાન છે. કાર્બોદિત એટલે વનસ્પતિમાં જે સ્વરૂપે ખોરાક સંગ્રહ પામે છે. કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક નિર્માણ કરે છે એ શું છે? તો કે કાર્બોદિત છે. કાર્બોદિત એટલે શું થયું? તો કે પ્રકાશ સંશ્લેષણની જ પેદાશ, એટલે એમાંથી જ ઉત્પન્ન થતો પદાર્થ છે. નેક્સ્ટ પ્રશ્ન 4, સરસ મજાનો ફેવરેટ પ્રશ્ન, જોડકા જોડો, અને આમાં તો જલસા પડી જાય. પણ એક વસ્તુ છે, એક કદાચ ખોટું પડે ને તો આના ફ્રી માર્ક્સ શું? એકની સાથે બીજું આવી છે, બાય 1 get 1 ફ્રી જેવી ઓફર છે. એક ખોટું પડે એટલે સાથે બીજું ખોટું પડે, અને કદાચ બધા પણ ખોટા પડી જાય, આડાહવળા જોઈન્ટ થાય. પણ આપણે જોઈએ પહેલા વિભાગની અંદર જુદા જુદા પ્રાણીઓ આપેલા છે, અને બીજામાં કઈ રીતે પોતે ખોરાક ગ્રહણ કરે છે. આ ખોરાક ગ્રહણ કરવાની રીત ખાસ યાદ રાખજો. જોડકું છે એમાંથી સવાલ બનાવીને પણ પૂછાઈ શકે છે. જેમાં વિભાગની અંદર આપણને આપેલી છે ગોકળગાય. ચલો જલ્દી, ગોકળગાય કઈ રીતે ખોરાક મેળવે છે? ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર 1 લખીને આન્સર આપજો. ચાલો મને જલ્દી જલ્દી, ગોકળગાયને ખોરાક મેળવવો છે તો કઈ રીતે મેળવશે? તો કે ખેંચીને લેવું. ગોકળગાય કેવી રીતે ખેંચીને પકડીને લઈ લે. કીડી તો કે ચાવવું. સમડી તો પછી આવશે પકડીને ગળી જવું, અને હમિંગબર્ડ તો કે ચૂસવું. ઓકે, ડન. ચાલો, એના આધારે જ કંઈક આપેલું છે. ખોરાક ગ્રહણની રીતના આધારે વર્ગીકરણ કરવાનું છે. ટોટલ 8 માર્ક્સનું વર્ગીકરણ પૂછાય છે. જુદું જુદું રીત આપેલી છે. ચૂસવું, નળી વડે ખેંચવું, ખેંચી લેવું, પકડીને ગળી જવું, ખોતરીને અથવા તો ચાવીને, અને પકડીને અથવા તો ખાઈને જુદા જુદા પ્રાણીઓની ખોરાક ગ્રહણ કરવાની રીત આપેલી છે. જેમાં હમિંગબર્ડ શું કરે? તો કે ચૂસવાનું કાર્ય. પતંગિયું, મધમાખી અને માખી નળી વડે ખેંચે છે. ગોકળગાય શું કરે? તો કે ખેંચી લે છે, હમણાં જોડકાની અંદર જોયું. અજગર શું કરે? તો કે પકડીને ગળી જાય. પછી કીડી શું કરે? તો કે ખોતરીને ચાવે, અને પકડીને ખાઈ જાય તો કોણ? તો કે તારા માછલી. ડન. ચાલો વધીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ પ્રશ્ન આવે છે એને પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો, જે ત્રિમાસિક કસોટી છે એમની અંદર અમારા વિદ્યાર્થી મિત્રોને, નાના નાના વૈજ્ઞાનિકો એટલે કે મિની વૈજ્ઞાનિકોને થોડું ટેન્શન હતું. પરીક્ષા આવે છે અને તૈયારી કેમ કરવી, કેવી રીતે વાંચન કરવું? તો વહેલા વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લાઈવ વાળા ઓશન જ્ઞાન લાઈવ માંથી શું કરવામાં આવેલું છે? તો કે આ વિદ્યાર્થી જે મિની વૈજ્ઞાનિક છે, નાના નાના ભૂલકાઓ છે, મિની સાયન્ટિસ્ટ છે, એમનું ટેન્શન કેવું કર્યું? તો કે દૂર કર્યું. શું? શેના માટે? તો જે ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ 2026ની, એમના માટે દરેકે દરેક ધોરણ એટલે ધોરણ 3 થી 8 ના દરેક વિદ્યાર્થી મિત્રો માટે તૈયાર કરવામાં આવેલા છે. શું? તો કે પ્રેક્ટિસ પેપર. અને જે પેપરનું હાલમાં તમે વિડીયો ફોર્મેટમાં સોલ્યુશન જોઈ રહ્યા છો, પણ આ જ પેપર તમારે જો પીડીએફ સ્વરૂપમાં જોઈતા હોય તો પણ એ પ્રશ્ન તમને સોલ્વ થઈ જશે. તમારો એ પ્રશ્ન, કારણ કે આ પ્રેક્ટિસ પેપર છે પણ તમને પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે, જેમની કિંમત છે માત્ર ને માત્ર કેટલા રૂપિયા? તો કે 25 રૂપિયા. એના માટે તમારે આપણે એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરવાની છે. ત્યાંથી તમે આ દરેકે દરેક વિષયના ત્રિમાસિક કસોટીના પ્રેક્ટિસ પેપર પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને કઈ પણ ક્વેરી હોય, કઈ પણ મૂંઝવણ હોય તો પ્રશ્નનું સોલ્યુશન લાવી શકો છો, અને ત્રિમાસિક કસોટીના પ્રશ્નપત્ર પ્રાપ્ત કરવા માટેનો જે કંઈ પણ હોય એ સોલ્યુશન લાવીને પેપર પણ પ્રાપ્ત કરી શકો છો. સાથે સાથે ઘણા બધા શિક્ષક મિત્રોને એવું હશે કે મારે આ પેપર અમારા નામ અને મારા લોગો સાથે જોઈએ છે, તો શિક્ષક મિત્રોનું પણ મૂંઝવણ અને ટેન્શન દૂર કરવામાં આવેલું છે. જે કોઈને પણ પોતાના નામ અને લોગો સાથે આ પેપર જોઈતા હોય તો નામ અને લોગો સાથે પણ પ્રશ્નપત્ર ઉપલબ્ધ થઈ શકે છે. ઉપરાંત વાલી મિત્રો માટે, બાળકોને તૈયારી કરવા માટે જરૂર હોય પ્રશ્નપત્ર, તો એ પણ તમને પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. કિંમત છે માત્ર ને માત્ર 25 રૂપિયા.
એમના માટે વાલા વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ નથી કરી તો પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે, અથવા તો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આ પ્રશ્નપત્રની PDF પ્રાપ્ત કરી શકો છો. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 તરફ. શું કહે છે તો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો, દરેકનો 1 ગુણ. એવા ટોટલ પ્રશ્ન કેટલા પૂછાય છે તો કે 3 પ્રશ્ન પૂછાય. ચાલો ઝડપથી તમારે ટૂંકમાં આન્સર આપવાનો છે. એકદમ નાના નાના પ્રશ્ન છે. ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આવવી જોઈએ. ક્વેશ્ચન આન્સર આવ્યા છે પણ મને કોમેન્ટ બંધ થવી જોઈએ નહીં. પહેલો જ પ્રશ્ન છે શું તો કે પાચન એટલે શું. ચાલો ઝડપથી પાચનની વ્યાખ્યા લખીને આપો, ત્યાર પછી સાચો આન્સર હું આપીશ કે તમારા શબ્દોમાં ક્યાં ભૂલ છે. ચાલો જોઈએ. ઓકે ચાલો, તો જે તમે કીધું એની જેમ જટિલ પદાર્થો છે, જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં એટલે કે આપણે ઉપયોગમાં લઈ શકીએ. શરીર ઘણાનો આન્સર આવ્યો શરીરના કોષો દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયા. તો એ જ વસ્તુ જટિલ ઘટકોને સરળ સ્વરૂપમાં ફેરવે અને શરીરના કોષો ઉપયોગમાં લઈ શકે એવી પ્રક્રિયા એવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે શું કહેવાય તો કે પાચન. નેક્સ્ટ, ખોરાકને વલોવાનું કાર્ય કયા અંગમાં થાય. ખોરાક વલોવાય છે, જેવી રીતે મિક્સરની અંદર ગ્રાઇન્ડરની અંદર આપણે બધી વસ્તુને વલોવીએ છીએ અને ઝીણા ઝીણા ભૂક્કા સ્વરૂપમાં ફેરવે છે, પાવડર સ્વરૂપ. એની જેમ આપણા શરીરની અંદર પણ ગ્રાઇન્ડર જેવું કાર્ય કરતો એક અંગ છે. અરે વાહ, જેનો આકાર હોય છે જેવું અંગ્રેજી મૂળાક્ષર. ચાલો હવે આન્સર આપો. ઉદરીય ગુહામાં એટલે પેટની અંદર જોવા મળે છે ડાબી બાજુએ, યકૃતની વિરુદ્ધ બાજુએ ગ્રંથિ. આટલું તો હિન્ટ આપી. અરે વાહ. ચાલો તો આન્સર શું આવશે તો કે જઠર. અને આમ લાઈન થાય છે અને આન્સર જોઈને તો મને એવું જ લાગે છે આ બધા આપણા મિની સાયન્ટિસ્ટો પેપરને આમ ફાડીને આવવાના છે. એટલે પેપર ફાડીને આવું એટલે પેપર આવશે એટલે સરસ મજાનું બધું લખીને આવવાના છે અને વિજ્ઞાનની અંદર ટોપ કરવાના છે એવું મને અત્યારે લાગી રહ્યું છે. શું થશે ને વિજ્ઞાનની અંદર ટોપ? ચલો કેટલા વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનમાં ટોપ કરવાના છે? ઝડપથી મને આન્સર આપે. વિજ્ઞાનમાં જે ટોપ કરવાનું ને હેન્ડ્સ અપ કરે. અરે વાહ, સરસ. આપણે વિજ્ઞાનની અંદર નહીં પરંતુ જુદા જુદા દરેક વિષયોની અંદર શું કરવાનું છે તો કે ટોપ કરવાનું છે અને સરસ મજાનું આપણું જે પરિણામ છે એ સુધારવાનું છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. રાંધેલા ભાત પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતા કયો રંગ જોવા મળે? આયોડિનનું દ્રાવણ નાખ્યું છે ને રાંધેલા ભાત પર આયોડિનનું દ્રાવણ નાખીએ અને રંગ પરિવર્તન થાય. રંગ કંઈક સરસ મજાનો હતો અને એ રંગ અત્યારે ક્વેશ્ચનની અંદર બંને રંગ તમને જોવા મળે છે. એક હતો અને એક મેં રાઉન્ડ કર્યા, સર્કલ કર્યા. એટલે શું કહી શકાય તો કે ભૂરો કાળો રંગ, વાદળી કાળો રંગ. કયો રંગ? ભૂરો કાળો અથવા વાદળી કાળો. જે શેની હાજરી સૂચવે છે? કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનો છે કે જો આયોડિનનું દ્રાવણ નાખીને ભૂરો કાળો રંગ દર્શાય તો ખોરાકના કયા ઘટકોની હાજરી હશે? ઓપ્શન એ આપું છું. ઓપ્શન એ ની અંદર આપું છું કાર્બોદિત, ઓપ્શન બી ની અંદર આપું છું પ્રોટીન અને ઓપ્શન સી માં આપું છું ચરબી. ચલો ભૂરો કાળો રંગ હોય તો કયા ઘટક હાજર રહેલો છે ખોરાકની અંદર? કાર્બોદિત, પ્રોટીન કે ચરબી? ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર એ, બી અને સી લખીને આપવાનું છે. ઓકે ચલો તમે કોમેન્ટ કરો ને ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. શું આપેલો છે તો કે તફાવતના 2 મુદ્દા આપો. દરેક પ્રશ્નના 2 ગુણ, ટોટલ 4 ગુણ છે એટલે કેટલા પ્રશ્ન પૂછાશે? 2. અને લખવાના પણ કેટલા મુદ્દા? 2. યકૃત અને સ્વાદુપિંડ. તો યકૃતમાંથી શું થાય છે તો કે યકૃતમાંથી પિત્તરસનો સ્રાવ થાય, સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડનો રસ એટલે સ્વાદુરસ. બીજું ચરબીનું પાચન કરે, કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પાચનમાં શું કરે તો કે મદદ કરે, બધું જ પાચન પૂરું કરે. ડન. વધીએ આગળ. નેક્સ્ટ, નાનું આંતરડું ને મોટું આંતરડું. અરે વાહ, મજા પડી ગઈ. 2 આંતરડા એવા. એક નાનું આંતરડું લંબાઈ 7.5 મીટર ને મોટાની લંબાઈ 1.5 મીટર. નાનું આંતરડું સાંકડી અને પહોળી નળી ધરાવે છે, જ્યારે મોટું આંતરડું આંતરડાની અંદર વધુ પહોળી નળી, નાના આંતરડા કરતા વધારે પહોળી નળી છે. અહીંયા સાંકડી છે, જ્યારે અહીંયા કેવી છે તો કે વધારે પહોળી નળી છે. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 6.5 આવશે, 7.5 ની આવે, થોડી મિસ્ટેક થઈ છે. નાનું આંતરડું છે એની લંબાઈ કેટલી આવશે તો કે 6.5 અને મોટા આંતરડાની કેટલી આવશે તો કે 1.5 મીટર.
ચલો નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કેટલા આવશે? કોઈ પણ 2, એવા ટોટલ કેટલા આવશે માર્ક્સ? તો કે 4. કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે એટલે એક પ્રશ્નના 2 ગુણ એટલે ટોટલ માર્ક્સ થાય 4. જમતી વખતે ઉધરસ કે એડકી ન આવે એ માટે કઈ કાળજી રાખશો? જમવા બેસીએ છીએ ત્યારે શું નહીં આવવું જોઈએ? ઉધરસ અથવા તો હેડકી એટલે આપણે જેને હિચકી કહીએ છીએ. શું ધ્યાન રાખવાનું? તો ખોરાક ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવાનું. ખાતી વખતે વાત નહીં કરવાની, હસવાનું કે ઉતાવળ કરવાનું ટાળીશ. અને જો આવું થઈ શકે તો ખોરાક કદાચ છે અન્નનળીની બદલે શ્વાસનળીમાં જતો રહે તો એમનાથી વ્યક્તિને શું થાય છે? તો કે મૃત્યુ થઈ શકે છે. થોડો ખોરાક હોય તો ચાલે, પણ વધારે પ્રમાણમાં અન્નનળીના બદલે શ્વાસનળીમાં જતો રહે તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. અને આવી પરિસ્થિતિ અટકાવવા માટે, ઇમરજન્સી નહીં આવે એમના માટે શું કરવું જોઈએ? તો વ્યવસ્થિત, સારી રીતે અને ધીરે ધીરે આપણે ખોરાક ગ્રહણ કરવો જોઈએ. નેક્સ્ટ, અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચનની પ્રક્રિયાને ટૂંકમાં સમજાવ. કેવી રીતે ખોરાક ગ્રહણ કરે ને કેવી રીતે પાચન કરે? તો અમીબા ક્યાં રહે? તો કે તળાવના પાણીમાં રહેતું સૂક્ષ્મ એટલે કે નાનકડું એવું એકકોષી સજીવ છે, જેમની અંદર માત્ર ને માત્ર એક જ કોષ જોવા મળે છે. તે કેટલાક સૂક્ષ્મજીવોને ખોરાક તરીકે આરોગ્ય એટલે ગ્રહણ કરે, શરીરમાં દાખલ કરે. જ્યારે એને કેવી રીતે? તો ખોરાકનો આભાસ થાય, એમને એવું લાગે કે આ જગ્યા પર ખોરાક છે, તો પોતાની આસપાસ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે અને એમને પ્રવર્ધોને કહેવાય છે ખોટા પગ. અમીબાનો આકાર આ પ્રકારનો હોય છે. એને એવું ખબર પડે કે અહીંયા કદાચ ખોરાક છે તો શું કરે? આવી રીતે ધીરે ધીરે ખોટા પગ બહાર કાઢે છે. આને શું કહેવાય? તો કે પ્રવર્ધો અથવા તો ખોટા પગ. અને ખોટા પગ વડે પ્રવર્ધો દ્વારા શું કરે છે? તો કે ખોરાકને કોષો દ્વારા જ અન્નધાનીમાં સમાવે છે, ઘેરી લઈ અને એને જ ડાયરેક્ટ શું કરે? અન્નધાનીની અંદર લઈ લે છે. ત્યાર પછી પાચક રસો, એને ઉપર પાચક રસોનો સ્રાવ કરે, ખોરાકનું પાચન થાય અને ધીરે ધીરે ખોરાકનું પાચન કરે છે. અને આ રીતે પાચિત ખોરાકનું પછી શું થાય? તો કે શોષણ પામે છે, એટલે શોષણ થાય છે. ડન. વધી આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. અને આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જોરદાર જબરદસ્ત ઓફર. એટલે શું? તો કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી મિત્રો માટે સરસ મજાની વસ્તુ તૈયાર કરવામાં આવેલી છે. વસ્તુ શું? તો કે ધોરણ 6 થી 8 ના દરેક વિદ્યાર્થી મિત્રો માટે ઉપલબ્ધ છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. ઓનલાઈન અને એ પણ ટ્યુશન ક્લાસ એટલે વાળી શું? તો કે એટલે આપણે બ્રહ્માસ્ત્ર બેચ 2027. હમણાં થોડા સમય પહેલા વરસાદ આવ્યો. વરસાદની પરિસ્થિતિને કારણે આપણો અભ્યાસ બગડે છે. અભ્યાસ બગડતો અટકાવવા માટે, સાથે સાથે ટ્યુશનમાં જવાનું આવવાનું સમય બચાવવા માટે, ત્યાં જવા આવવાનો જે વાહન પરિવહનનો ખર્ચો થાય છે બચાવવા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો 6 થી 8 ના દરેક વિદ્યાર્થી મિત્રો માટે ઉપલબ્ધ છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ 2027, જેમની અંદર તમને ટોટલી સંપૂર્ણ દરેક વસ્તુ ઉપલબ્ધ થઈ શકે છે. તમારા ધોરણની અંદર આવતા જે કંઈ પણ વિષયો છે, દરેક વિષયોનો અભ્યાસ છે સરસ મજાનું શબ્દસહ સમજૂતી સાથે તમને પ્રાપ્ત થાય. અત્યારે જેવી રીતે તમે પેપરનું સોલ્યુશન શબ્દસહ કરો છો, એવી જ રીતે તમને દરેક વિષયના દરેક ચેપ્ટરો, દરેક પ્રવૃત્તિઓ, દરેક દાખલા, દરેક વસ્તુઓનું સોલ્યુશન શબ્દસહ, અને એ પણ પાછું કેવી રીતે? ગમ્મત સાથે જ્ઞાન મળે છે અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મળે છે. કયા સ્વરૂપમાં? તો કે રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં. રેકોર્ડેડ લેક્ચર હોવાનો ફાયદો શું? સરસ મજાનો ફાયદો, ગમે ત્યારે, ગમે તે સમય, ગમે એટલી વખત આપણે જોઈ શકીએ છીએ. એક્ઝામના આગલા દિવસે કદાચ આપણને ટોપિકમાં કન્ફ્યુઝન છે, જોઈ શકીએ છીએ ફરી પાછું અને આપણું સોલ્યુશન લાવી શકીએ છીએ, ક્વેરી દૂર કરે. હજુ ક્વેરી દૂર નથી થતી તો એ ક્વેરીના સોલ્યુશન માટે લાઈવ ડાઉટ સેશન એટલે અલગથી લાઈવ ક્લાસ રાખવામાં આવે છે. આ ઉપરાંત પેપર સોલ્યુશન, ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, આ ઉપરાંત સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી અને અસાઇનમેન્ટ, આ બધી જ વસ્તુઓનું સોલ્યુશન આપણને બધું જ પ્રાપ્ત થાય છે. ક્યાંથી? તો કે એક જ એવી બેચ, એવી બ્રહ્માસ્ત્ર બેચમાંથી. આ ઉપરાંત જેમ હમણાં ત્રિમાસિક કસોટી આવશે એમ પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષા સૌથી વધારે ટેન્શન અને વિદ્યાર્થી મિત્રોને માથાનો દુખાવો, તો આ બધી જ વસ્તુ દૂર કરવા માટે, તમારું ટેન્શન ભગાડવા માટે, ટેન્શન દૂર કરવા માટે શું લોન્ચ કરવામાં આવેલી છે? તો કે બ્રહ્માસ્ત્ર બેચ. અને એમની અંદર તમને એવી સરસ મજાની તૈયારી કરાવવામાં આવશે કે પેપર જોઈને તમને એવું જ થશે કે આખું પેપર મને આવડે છે અને એટલી સરસ મજાનું પરિણામ આવશે કે તમે કલ્પના પણ નહીં કરેલી હોય.
તો આ બધું જ તમને પ્રાપ્ત ક્યાંથી થશે? તો કે બ્રહ્માસ્ત્ર બેચમાં. હવે સૌથી મોટો પ્રશ્ન, આ બધી ખબર તો પડી, હવે અમારા બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવું તો જોડાવું કઈ રીતે? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરો. ત્યાંથી તમે આ બેચની અંદર જોડાઈ શકો છો. આ ઉપરાંત એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી. હજુ પણ તમને કંઈ ક્વેરી છે, મૂંઝવણ છે, તો ક્વેરી દૂર કરવા માટે અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254 પર કોન્ટેક્ટ કરો અને તમને જે કંઈ પણ પ્રશ્ન છે, જે મૂંઝવતા પ્રશ્નો છે, એમનું સોલ્યુશન તમે ઝડપથી લાવી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો જોડાયા નથી એમના માટે તક છે, ઓફર છે. આ સરસ મજાનો ખજાનો છે, એના ખજાનાને આપણે લૂંટી લેવાનો છે. જેટલું લૂંટાય એટલું, જેટલી આપણી કેપેસિટી હોય એટલું લૂંટવાનું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, લૂંટવા માટે તૈયાર થઈ જાઓ. પણ લૂંટાય તો જ જ્યારે આપણે આ બેચની અંદર જોડાયેલા હોઈએ. તો આપણી સાથે જોઈન થયેલા અત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થયેલા છે અને એ લોકોને ખ્યાલ છે કેવી સરસ મજાની તૈયારી થાય છે અને અભ્યાસ કરવાની કેટલી મજા પડી જાય છે ને? જે પણ વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચના છે અને જોઈન થયેલા છે, ઝડપથી નામ લખે અને લખે બ્રહ્માસ્ત્ર બેચ, એટલે મને ખબર પડે કે કયા કયા વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચના અત્યારે આ લેક્ચરમાં જોઈન છે. ઓકે, ચાલો આગળ શરૂઆત કરીએ. હજુ બાકી છે વિદ્યાર્થી મિત્રો, પણ હજુ ઓફર છે, તક છે, તો ઝડપથી જોડાઈ છે. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે અને ખોરાકના કયા ઘટકના પાચનમાં મદદ કરે છે? પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય? તો કે યકૃતમાં. અને શેમાં પાચનમાં મદદ કરે? નાના આંતરડામાં થતી ચરબીના પાચનની અંદર આ પિત્તરસ છે શું કરે છે? તો કે મદદરૂપ થાય છે અને આપણને મદદ કરે. નેક્સ્ટ પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. કોઈ પણ એક જ લખવાનું છે અને એક પ્રશ્નના કેટલા માર્ક્સ? 2. પહેલો પ્રશ્ન, ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. શા માટે ચાવીને ખાવાનો? કારણ કે ચાવીએ એટલે એનો ભૂક્કો થઈ જાય, બારીક ભૂક્કો થઈ જાય એટલે નાના નાના ઘટકોમાં રૂપાંતરિત થાય અને એની અંદર પૂરતા પ્રમાણમાં લાળ ભળે. પરિણામે ખોરાક નરમ અને લીસ્સો બની જાય, સરસ મજાનો. અને એમની અંદર લાળમાં રહેલો ઉત્સેચકનું નામ છે ટાઇલિન. એ શું કરે? એની અંદર ભળે એટલે સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરી દે. બીજું, ચાવેલો ખોરાક જઠર અને નાના આંતરડાની અંદર જાય તો ઝડપથી એમનું પાચન થાય અને પાચન સરળ બનાવવા માટે, સરળતાથી થઈ જાય માટે ખોરાકને આપણે ખૂબ ચાવીને ખાવો જોઈએ. નેક્સ્ટ, બીજું, કળશ પર્ણ લીલું હોવા છતાં કીટકોને ખાય છે. આવું શા માટે? લીલું છે, લીલું હોય તો એમની અંદર લીલું રંજક દ્રવ્ય, હરિતદ્રવ્ય હોય તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવવો જોઈએ, પણ એ કીટકોને કેમ ગ્રહણ કરે છે? તો જોઈએ, લીલું હોવાથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક તો બનાવી શકે છે, પણ જમીનમાં નાઇટ્રોજન જેવા પોષક તત્વોની અછત હોવાથી કીટકોને પકડીને પચાવે છે. જમીનની અંદર પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળે, એ વનસ્પતિને નાઇટ્રોજન જોઈએ છે તો નાઇટ્રોજન મળી રહે તો એ કીટકોને ગ્રહણ કરતું નથી. પણ જો નાઇટ્રોજન નથી મળતું તો શું કરે? કીટકોને પકડીને ખાઈ જાય અને એમાંથી જરૂર હોય એવા પોષક તત્વો મેળવે છે. એટલે લીલું હોવા છતાં પણ શું કરે? તો કે કીટકોને ગ્રહણ કરે છે. આ કળશ પર્ણનો સમાવેશ કઈ વનસ્પતિમાં થાય? તો કે કીટાહારી વનસ્પતિ, એટલે કે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરનારી, કીટકોને ખાનારી એવી વનસ્પતિ જેને કહેવાય કીટાહારી વનસ્પતિ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન 10, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની ઘટનાની ટૂંકમાં સમજૂતી આપો. પરીક્ષા માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગમે ત્યારે પરીક્ષાની અંદર પેપરમાં પૂછાય છે અને આ પ્રશ્ન ગોખી નાખવાનો એવું કહીએ ને તો પણ ચાલે. રટ્ટા માર જેવું મગજમાં છાપી દેવાનો છે, ગમે ત્યારે પૂછે એટલે. આ પ્રશ્ન તો આપણને આવડે જ છે, એવો સરસ મજાનો પ્રશ્ન છે. શું? તો કે પલ્લા લેવાની લીલી વનસ્પતિ ઉપયોગ કોનો કરે? સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની મદદથી વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા ગ્રહણ કરેલા પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવે, એટલે કે કાર્બોદિત પદાર્થ બનાવે અને ઓક્સિજન મુક્ત કરે. આ પ્રક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. અને આપણા દરેકે દરેક બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થી મિત્રોને આ સવાલ તો એટલો સરસ મજાનો યાદ રહી ગયો છે અને આવડે છે કે ગમે ત્યારે, અત્યારે હું એમ કહું ને હાલમાં લખવાનો છે, રીડિંગ કર્યા વગર, વાંચ્યા વગર તો પણ એ લોકો લખી દે, એટલો સરસ રીતે તૈયાર કરેલો છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે આવા સરસ મજાના પ્રશ્ન તૈયાર કરવા હોય અને યોગ્ય રીતે યાદ રાખવું હોય સરસ મજાની જોરદાર મેથડ સાથે, ટ્રીક સાથે, તો
શું કરવાનું તો કે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવાનો મોકો ચૂકવાનો નથી, તક ગુમાવવાની નથી. હજુ સમય છે અને આખું વર્ષ આપણે અભ્યાસ કરવાનો છે, સરસ તૈયારી કરવાની છે. તો હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો બાકી છે એ ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાય. ચલો, તો એનું સમીકરણ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણીનો અણુ એટલે H2O, કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનાવે એટલે C6H12O6, ઓક્સિજન અને એમાંથી પાણી મુક્ત થાય છે. પણ આપણને આ સમીકરણ નથી યાદ રહેતું, કશો વાંધો નહીં, આ સમીકરણને મારો ચોકડી નથી યાદ રાખવું, વ્યાખ્યાની અંદર લખ્યું ને એ જ વસ્તુ યાદ રાખવાની છે. કેવી રીતે આપણે યાદ રાખશું? ચાલો લખીએ. સૌપ્રથમ શું કરે તો કે વનસ્પતિ સૂર્યપ્રકાશનું ગ્રહણ કરે. આ સૂર્યપ્રકાશને ગ્રહણ કરવા માટે જરૂર કોની પડે તો કે હરિત કણ અથવા તો હરિત દ્રવ્ય અથવા ક્લોરોફિલની મદદથી. વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ એટલે આપણે લખવાની કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા ગ્રહણ થયેલું શું તો કે પાણી. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી શું બનાવે છે તો કે પોતાનો ખોરાક. કયા સ્વરૂપમાં તો લખવાનું કાર્બોદિત, અને સાથે સાથે શું મુક્ત કરે તો કે ઓક્સિજન વાયુ એટલે લખવાનું ઓક્સિજન. ડન. આવું સમીકરણ લખો તો પણ ચાલે છે. આગળ, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી મુખ્ય ઘટના કઈ કઈ ઘટના થાય? તો પહેલા તો શું થાય તો કે પ્રકાશ ઉર્જાનું શોષણ થાય, એટલે હરિત દ્રવ્ય અથવા ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય. બીજું, ઉર્જાનું રૂપાંતરણ અને પાણીનું વિઘટન થાય, એટલે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય અને સાથે સાથે પાણી છે, પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય. પાણીની અંદર આપણે જોયું હતું ને H2O હોય તો બંને છૂટા પડે, એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન, એટલે H2 અને O2 છૂટા પડે છે. ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય, એટલે વાતાવરણમાંથી લેવાયેલો કાર્બન ડાયોક્સાઇડનું હાઇડ્રોજન સાથે જોડાય છે. કાર્બન ડાયોક્સાઇડ શું કરે? હાઇડ્રોજન સાથે પાણીના અણુમાં H2 ને O2 મળતું હતું ને હાઇડ્રોજન સાથે જોડાય અને કાર્બોદિત પદાર્થો એટલે ખોરાક ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. ડન. નેક્સ્ટ બીજો પ્રશ્ન શું પૂછાય? પરોપજીવી વનસ્પતિ પોતાનું પોષણ મેળવવા માટે શું કરે છે? કેવી રીતે પોતાનું પોષણ મેળવે છે? કોણ તો કે પરોપજીવી વનસ્પતિ. તો આપેલું છે કેટલીક વનસ્પતિ હરિત દ્રવ્ય ધરાવતી નથી. હરિત દ્રવ્ય નથી એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થાય એટલે ખોરાક પણ બનાવી શકતી નથી. અને આવી વનસ્પતિ પોષણ માટે, ખોરાક માટે, આહાર માટે શું કરે તો કે બીજી વનસ્પતિ પર આધાર રાખે. અને એવી વનસ્પતિ એટલે કઈ વનસ્પતિ તો કે પરોપજીવી વનસ્પતિ. શું કરે તો કે નીચે મુજબની પ્રક્રિયા કરે. પેલું યજમાન પર આધાર રાખે, એટલે બીજી વનસ્પતિ પર આરોહણ કરે, બીજી વનસ્પતિ ઉપર આધાર લે, એની ઉપર વસવાટ કરે અને એ વનસ્પતિ જે ખોરાક મેળવે છે એમાંથી શું કરે છે? ખોરાક મેળવે છે. એટલે યજમાન વનસ્પતિના ડાળી અથવા પ્રકાંડ પર વીંટળાઈ જાય. પછી આવે ચૂસક મૂળ, એટલે એ વનસ્પતિની ઉપર વિશિષ્ટ પ્રકારના ચૂસક મૂળ આવેલા, ચૂસવા માટેના મૂળ જેવી રચના. જેવી રીતે મચ્છરની અંદર આગળના મુખાંગો હોય છે જેના દ્વારા આપણું લોહી ખેંચી શકે છે, એમની જેમ આવા વનસ્પતિના મૂળ પણ એવા સોયાકાર અણી જેવા હોય છે. નેક્સ્ટ, ત્યાર પછી આ ચૂસક મૂળ યજમાન વનસ્પતિની અંદર શું કરે છે તો કે ઊંડે સુધી દાખલ થાય છે અને યજમાન વનસ્પતિએ બનાવેલો ખોરાક છે એ તરત જ પોતાના શરીરની અંદર ગ્રહણ કરે છે અને પાણીનું પણ શોષણ કરે છે. ઉદાહરણ તરીકે આવશે અમરવેલ, જે પીળા રંગની દોરી જેવી રચના ધરાવે છે અને મોટા વૃક્ષો પર જોવા મળે છે. અમરવેલ પ્રક્રિયાની અંદર પરોપજીવી વનસ્પતિ યજમાન પાસેથી શું કરે છે? પોષણ છીનવી લેતી હોવાથી, એટલે બીજી પાસેથી લઈ લે છે, ખેંચી લે છે, એટલે યજમાન વનસ્પતિના વિકાસને નુકસાન પહોંચે છે. એટલે યજમાન વનસ્પતિ છે એમનો વિકાસ થઈ શકે, એમને જરૂર છે એવા ઘટકો પોતે ખોરાક સ્વરૂપે બનાવે, પણ એ જે ઘટકો એ ઉપયોગમાં લે નહીં, પહેલા બીજી વનસ્પતિ લઈ જાય, એટલે જેમના પર વસવાટ કરે છે એમને શું થાય તો કે નુકસાન થાય. અમરવેલ ઉપરાંત બીજા ઉદાહરણ આપણે પરોપજીવી તરીકે શું લઈ શકીએ વનસ્પતિ સિવાય? તો આવે છે પ્રાણીઓના, ગાય ભેંસના શરીર પર જોવા મળતા નાના જીવડા એટલે ઈતરડી, ઘણી વખત માથાની અંદર પડતા નાના જીવડા એટલે જૂ. આ ઉપરાંત આપણે જોયા હોય માકડ, ત્યાર પછી મચ્છર વગેરે જેવા સૂક્ષ્મજીવોનો સમાવેશ પણ શેમાં થાય છે તો કે પરોપજીવીની અંદર કરવામાં આવે છે. ડન.
તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું જે ધોરણ 7નું ત્રિમાસિક કસોટીનું જે નમૂનારૂપ પ્રશ્નપત્ર હતું એમનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન કરેલું છે. જો વહાલા વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરજો અને હા, લાઈક કરવાનું ભૂલાય નહીં અને આપણી ચેનલ પર નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેમના કારણે જે કંઈ પણ નવી નવી માહિતી આવે છે, જે કંઈ પણ નવી નવી અપડેટ્સ આવે છે એની તાત્કાલિક તમને જાણકારી મળતી રહે. અને ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આવા સરસ મજાના નેક્સ્ટ પેપરના સોલ્યુશન સાથે મળીશું. અસ્તુ, જય હિન્દ.